સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, અતૂટ આસ્થા અને સંસ્કૃતિના સ્વાભિમાનની ઉજવણી સાથે ગુજરાત વિરાસત અને વિકાસના સમન્વયનું સાક્ષી બન્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉત્સવો વિકસિત ભારતની પરિકલ્પનાના સીમાચિહ્નો બની રહ્યા છે. ત્યારે આપણું રાજ્ય પણ વિકાસની આ વણથંભી યાત્રામાં મહત્વનું ચાલક બળ બની રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની આ કાર્યક્રમમાં આપણે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા દેશની અખંડ અસ્મિતાના પર્વની ઉજવણીને. કચ્છ સૌરાષ્ટ્ર ઝોનની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ સમારોહ, પતંગ મહોત્સવ સાથે શરૂ થયેલો રાજદ્વારી સંબંધોનો નવો અધ્યાય. સોમનાથ એટલે સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રની અખંડ ચેતનાનું પ્રતીક. આક્રાંતાઓના અનેક આક્રમણો સામે અડીખમ રહેલી આસ્થાની ઉજવણી એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ, જેની ઉજવણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની અજેય શક્તિ અને સામર્થ્યનો પુનરોચ્ચાર કર્યો હતો. વિનાશકારી વૃત્તિઓ પર અવિનાશી સંસ્કૃતિના વિજય થકી સ્થાપિત અનંત આસ્થાનું પ્રતીક છે સોમનાથ મંદિર, જેની સમૃદ્ધિ અને વૈભવનો નાશ કરવા અનેક આક્રમણો થયા, પરંતુ અતૂટ શ્રદ્ધાના સહારે આ આસ્થાનું શિખર આજે પણ દૈદીપ્યમાન છે. 1000 વર્ષ પહેલા દેશની અસ્મિતા પર થયેલા આક્રમણ સામે અડીખમ રહેલા સ્વાભિમાની યોદ્ધાઓના શૌર્યની જ્યોત કરોડો દેશવાસીઓના દિલમાં સ્મરણ રૂપે પ્રજ્વલિત રહે અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ભાવ વધુ મજબૂત થાય તે માટે તાજેતરમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સહભાગી થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથમાં ભક્તિમય વાતાવરણ અને દીપોત્સવી જેવા માહોલ સાથે આભને આંબતી ભવ્ય આતશબાજી તેમજ સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ડ્રોન શોમાં સોમનાથના સાહસ, સ્વાભિમાન અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરતા વિવિધ દ્રશ્યો સાથે સ્વાભિમાન પર્વનો લોગો, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, ત્રિશૂળ, ઓમ, સોમનાથને બેઠું કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વીર હમીરજી અને અહલ્યાબાઈ હોલકર સહિત સોમનાથ પર આક્રમણ સાથે સંકળાયેલા દ્રશ્યો, સરદાર વલ્લભભાઈ પટેલ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બિંદુ ચિત્રોએ અરબી સમુદ્ર પર રંગીન આભા રચીને માહોલને શિવમય બનાવ્યો હતો. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પોતાના પ્રવાસના દ્વિતીય દિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન સોમનાથ સમક્ષ વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરી હતી. તે પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે શૌર્ય યાત્રા યોજી હતી. 108 અશ્વો અને કેસરી સાફાધારી અસવારોની કૂચ સાથે નીકળેલી આ શૌર્ય યાત્રા દરમિયાન વડાપ્રધાન શ્રી સહિતના મહાનુભાવોએ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના ઇતિહાસની સૌથી મોટી આ શૌર્ય યાત્રા બાદ શૌર્ય સભામાં વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે
સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશના સ્મરણ માટે નહીં, પરંતુ હજારો વર્ષની અડગ યાત્રા અને પુનર્નિર્માણની પરંપરાનો ઉત્સવ છે. જેમ સોમનાથ પર વારંવાર આક્રમણો થયા, તેમ ભારત પર પણ વિદેશી આક્રમણકારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા. છતાં ન તો સોમનાથ નષ્ટ થયું અને ન તો ભારત, કારણ કે ભારતની આત્મા અને તેની આસ્થાના કેન્દ્રો અવિનાશી છે. सोमनाथ का इतिहास विनाश और पराजय का इतिहास नहीं है. ये इतिहास विजय और पुनर्निर्माण का है. हमारे पूर्वजों के पराक्रम का है. हमारे पूर्वजों के त्याग और बलिदान का है. आतताई आते रहे, मजहबी आतंक के नए नए आक्रमण होते रहे, लेकिन हर युग में सोमनाथ पुनः पुनः स्थापित होता रहा. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ભૂતકાળના ગૌરવનો ઉત્સવ નહીં, પરંતુ તીર્થ પરંપરાને ભવિષ્ય માટે જીવંત રાખવાનો અવસર છે. સોમનાથ મંદિર પર થયેલા હુમલાથી બોધ મળે છે કે તલવારની ધાર ઉપર કોઈના હૃદય જીતી શકાતા નથી. જો સભ્યતા બીજાને કચડીને આગળ વધવા માંગતી હોય તો તે પોતે જ સમયના કાળખંડમાં ખોવાઈ જાય છે. ये समय चक्र है कि सोमनाथ को ध्वस्त करने की मंशा लेकर आए मजहबी आतताई आज इतिहास के कुछ पन्नों में सिमट कर रह गए हैं. और सोमनाथ मंदिर उसी विशाल समंदर के किनारे गगनचुंबी धर्म ध्वजा को थामे खड़ा है. सोमनाथ का ये शिखर मानो उद्घोष कर रहा है, चंद्रशेखरम आश्रय मम किम करिष्यति वयम. अर्थात मैं चंद्रशेखर शिव पर आश्रित हूं, काल भी मेरा क्या कर लेगा. આક્રમણકારોની માનસિકતા પર પ્રહાર કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે 1000 વર્ષ પહેલા આતતાઈઓએ આપણને જીતી લીધા હોવાનો ભ્રમ સેવ્યો હતો, પરંતુ આજે સોમનાથ પર લહેરાતી ધજા ભારતની અજેય શક્તિ અને સામર્થ્યનો પુરાવો આપી રહી છે. આ ધ્વજા સમગ્ર સૃષ્ટિને ભારતની સંકલ્પ શક્તિનો સંદેશ આપી રહી છે. સોમનાથ મહાદેવના આશીર્વાદથી ભારત આજે તેના ભવ્ય વારસા અને સ્વાભિમાન સાથે વિશ્વ સમક્ષ અડીખમ ઊભું છે. सोमनाथ स्वाभिमान पर्व 1000 साल पहले हुए विध्वंस के स्मरण के लिए नहीं, ये पर्व 1000 साल की यात्रा का पर्व है. साथ ही ये हमारे भारत के अस्तित्व और अभिमान का पर्व है. સોમનાથ સ્વાભિમાન પર્વને રાષ્ટ્રના આત્મસન્માન અને અતૂટ આસ્થાનું પર્વ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 1000 વર્ષમાં થયેલા અનેક આક્રમણો આપણી આસ્થાને તોડી શક્યા નથી. સોમનાથની અખંડ આસ્થાના પ્રતીક એવા ભગવાન સોમનાથ આજે પણ બિરાજમાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યાત્રાધામોના હોલિસ્ટિક ડેવલપમેન્ટની પરંપરા વિકસિત ભારત 2047નો આધ્યાત્મિક સંકલ્પ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કાશી વિશ્વનાથ, કેદારનાથ, મહાકાલ, બાબા વૈજનાથ ધામ, અયોધ્યામાં રામ મંદિર, પાવાગઢ મંદિરમાં ધ્વજારોહણ, અંબાજી ધામનો વિકાસ અને સોમનાથ સ્વાભિમાનનું આ પર્વ એ જ શૃંખલાનું પર્વ છે. આ અવસરે રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રાદેશિક આવૃત્તિ એટલે કે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વભરના ઉદ્યોગ રોકાણકારો માટે ગેટવે ટુ ધ ફ્યુચર બનેલા ગુજરાતની પ્રાદેશિક આકાંક્ષાઓને આ ગ્લોબલ ઇવેન્ટથી વૈશ્વિક મંચ મળશે. સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે 336 એકરમાં નવનિર્મિત મેડિકલ ડિવાઇસ પાર્કનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ 7 જિલ્લામાં 3540 એકરમાં નિર્માણ પામનારા 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરી હતી. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે આજે વિકાસ અને વિરાસતનો મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. 2 દાયકા પૂર્વે એક સપનાથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક સાથે અતૂટ ભરોસા સુધી પહોંચી છે. વાયબ્રન્ટ સમિટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વને ગુજરાતના સામર્થ્યથી પરિચિત કરાવવાનો હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશિપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. અહીં કોર્પોરેટ ગ્રુપ, MSME, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કદમથી કદમ મિલાવીને વિકાસના પથ પર આગળ વધી રહી છે. जब भी वाइब्रेंट गुजरात समिट का मंच सजता है तो मुझे सिर्फ एक समिट नहीं दिखती, मुझे 21वीं सदी के आधुनिक भारत की वो यात्रा नजर आती है जो एक सपने से शुरू हुई और आज एक अटूट भरोसे तक पहुंच चुकी है. 2 दशकों में वाइब्रेंट गुजरात की ये यात्रा एक ग्लोबल बेंचमार्क बन गई है. अभी तक इसके 10 एडिशन हो चुके हैं और हर एडिशन के साथ इस समिट की पहचान और भूमिका दोनों मजबूत होती रही है. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે. આજે રાજકોટમાં જ 2.5 લાખથી વધુ MSME કાર્યરત છે. રાજકોટમાં સ્ક્રૂડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઇનને સપોર્ટ કરે છે. રોકાણકારોને વિશ્વાસ અપાવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે ભારતમાં દરેક ક્ષેત્રમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ લાવવામાં આવ્યા છે. ભારતની આ રિફોર્મ જર્ની હવે અટકવાની નથી. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સામેલ થવા આવેલા રોકાણકારો અહીં માત્ર MOU કરવા નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને તેની વિરાસત સાથે જોડાયા છે અને તેમના રોકાણની પાઈનું અહીંથી શાનદાર વળતર મળશે. રાજ્યના સર્વાંગી વિકાસની ઝાંખી આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે અને પ્રગતિના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે. ઓટો સેક્ટર, સેમિકન્ડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસીસ, AI, ગ્રીન એનર્જી જેવા ઉભરતા અનેક ક્ષેત્રોમાં ગુજરાત આજે હબ બનવા તરફ જઈ રહ્યું છે. શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વાયબ્રન્ટ ગુજરાતની 2 દાયકાની જ્વલંત સફળતા આજે આપણી સામે છે. પાછલા 24 વર્ષમાં રાજ્યમાં 3.57 લાખ કરોડનું FDI આવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18% અને એક્સપોર્ટમાં લગભગ 30% જેટલો ફાળો આપે છે. રાજ્યમાં 2001-2માં
1.85 લાખ MSME હતા, જે આજે વધીને 41.9 લાખ MSME થયા છે. આપણા પોર્ટ્સ પરથી થતા કાર્ગો હેન્ડલિંગ 5 ગણું વધીને હવે 5,816 લાખ મેટ્રિક ટન કાર્ગો વહન થાય છે. કચ્છ સૌરાષ્ટ્રની વિશેષતા જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ પ્રદેશના 12 જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી, વર્લ્ડ ક્લાસ પોર્ટ, શિપ બિલ્ડિંગ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, કેમિકલ, ફિશરીઝ તથા બ્લુ ઇકોનોમી જેવા ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદૃઢ ઇકોસિસ્ટમ ધરાવે છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ગુજરાતના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે સાબરમતી આશ્રમની સાદગી અને અમદાવાદની પોળની સંસ્કૃતિ સાથે પતંગબાજીની મજા માણી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉષ્માભર્યા આતિથ્યભાવ સાથે જર્મની સાથેના રાજદ્વારી સંબંધો વધુ મજબૂત કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ ગુજરાત પધાર્યા હતા. મહાત્મા ગાંધીજીની ધરા ઉપર તેમની મુલાકાતની શરૂઆત અમદાવાદના ગાંધી આશ્રમથી થઈ. અમદાવાદના સાબરમતી નદીના તટે આ ઐતિહાસિક આશ્રમ ખાતે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ હૃદયકુંજની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી હતી અને જર્મન ચાન્સેલરે વિઝિટર્સ બુકમાં પોતાનો અનુભવ પણ આલેખ્યો હતો. ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ઉત્સવની આ સંસ્કૃતિને તેમની મુલાકાત દરમિયાન જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પણ માણી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તથા ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. વડાપ્રધાન શ્રી મોદી તેમજ જર્મન ચાન્સેલર શ્રી મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્ય કલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઇકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે, જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની અલગ અલગ કાગળ અને બનાવટની પતંગો વિશે જાણકારી પણ મેળવી હતી. અહીં પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેને મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું. ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આ રંગબેરંગી આકાશી મહોત્સવમાં આ વર્ષે 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ભારતના 13 રાજ્યોના 65 પતંગબાજો પોતાની અવનવા રંગો અને આકારની પતંગો સાથે સામેલ થયા છે. આ જ પ્રકારે ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજો પણ ઉપસ્થિત રહીને કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. દર્શક મિત્રો, આપણા ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહ દરમિયાન થયેલી કેટલીક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોને નિહાળીએ સંકલિત રૂપે સમાચાર સારાંશમાં. કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં કેન્દ્રીય મંત્રીશ્રીઓ સર્વશ્રી જી કિશન રેડ્ડી, CR પાટીલ તથા બિહારના ઉપમુખ્યમંત્રી શ્રી અને રાષ્ટ્રીય ખાણ ખનીજ રાજ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન શિબિર નવા ભારતના નિર્માણનો રોડમેપ તૈયાર કરવાનું સક્ષમ મંચ બનશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ખાણ ખનીજ દેશના ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ છે. એ આધારસ્તંભને વધુ મજબૂત બનાવીને દેશના વિકાસને નવી ગતિ આપવાનું પ્લેટફોર્મ સામૂહિક ચિંતન મંથન થકી આ શિબિર પૂરું પાડશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશને આત્મનિર્ભર બનાવવા દરેક સેક્ટરમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે રિફોર્મ્સ લાવ્યા છે. માઇનિંગ સેક્ટર પણ આવા રિફોર્મ્સનું સાક્ષી રહ્યું છે. ક્લિયર પોલિસીઝ, પોલિટિકલ વિલ અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સના પરિણામે આ રિફોર્મ્સ શક્ય બન્યા છે. આ ત્રિદિવસીય શિબિરમાં દેશના વિવિધ રાજ્યોના ખાણ ખનીજ મંત્રીશ્રીઓ તથા પદાધિકારીઓ અને સ્ટેક હોલ્ડર્સ સહભાગી થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની મુલાકાત દરમિયાન મેટ્રો ફેઝ 2ના 7.8 કિલોમીટરના 7 મેટ્રો સ્ટેશનને આવરી લેતી મેટ્રો રેલને મહાત્મા મંદિર સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. મેટ્રો સ્ટેશન ખાતે વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં ઢોલ અને શરણાઈથી વડાપ્રધાનશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ વેળાએ વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત નગરજનો પાસે ચાલતા જઈને અભિવાદન ઝીલ્યું હતું અને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શામળાજીમાં ઉજવાઈ રહેલા શામળાજી મહોત્સવના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાંથી મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લાને ₹168 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોની દિવ્યતા અને ભવ્યતા જાળવીને આધુનિક વિકાસનો અભિગમ વિકાસ ભી વિરાસત ભીના મંત્રથી સાકાર કર્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમ તથા મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ સહાય વિતરણ કરવામાં આવી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ અન્વયે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના પુરાણ પ્રસિદ્ધ મંદિરથી પ્રારંભ કરાવ્યો હતો, તેમજ આ ઓમકાર નાદમાં શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. આ સામૂહિક ઓમકાર નાદમાં સહભાગી થવાનો સૌને અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને વધુ ઉજાગર કરવાની તક આપણને સૌને મળી છે. ત્યારે મંદિરોમાં થતા સામૂહિક ઓમકાર નાદ અથવા તો પોતાના ઘરે પણ સમય મળે ત્યારે ઓમકાર મંત્ર સ્મરણ કરીને આપણે સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવાનું છે. આ પર્વમાં ઓમકાર નાદની ઉર્જાને સામૂહિક ઓમકાર નાદથી જોડવા મંદિરોમાં 72 કલાક ઓમકાર નાદના ગુંજારવથી ભક્તિમય વાતાવરણનું નિર્માણ થયું હતું. યશગાથા ગુજરાતની દર્શક મિત્રો, આ કાર્યક્રમ શ્રેણીનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું વિકાસની નવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.